તો જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારા નવા મિની બ્લોગમાં। આપણે અત્યારે જઈ રહ્યા છીએ મેલડીમાં, જેમ કે બાપુની મઢી બનાવવાની છે ત્યાં। તો પહેલાં તમે જુઓ આ બધો નજારો, અત્યારે જુઓ કેવા વાદળછાયા થઈ ગયા છે। અને હવે આપણે ટૂંક જ સમયમાં મઢીએ પોગવાની તૈયારીમાં છીએ। આપણે મઢી પાસે પોગવા આવી ગયા। જુઓ અહીંયા લીમડો દેખાણો તો હવે આજે અહીંથી આપણે વળી જવાનું છે। જુઓ મેલડીમાં બેઠા છે, એ લીમડા નીચે બે ચાર જણા આપણને દેખાય છે ત્યાં। આ જો ખાટલાની પાછળ છે, આપણે ત્યાં બનાવવાનું છે। આ બે ભાઈ આપણી વાટે જ ઊભા હતા। જો આ ખાટલો મોટી અડધી સણાઈ રહેલી છે। આ લીમડો જો વિશાળ કેટલા વર્ષો જૂનો છે। પછી મળ્યા આપણે પાણી પાવા, ધીમા ધીમા પાણી પાયું। પછી આગળ આપણે સણવાનું છે ને આપણે બનાવવાનો છે માલ। પેલા પાણી હરખું પાઈ લઈ સારી બાજુ। જો પાણી સારી બાજુ આપણે પલાળી દેવાનું છે। આપણે વિશાલનાથ બાપુની આ મઢી બની રહી છે ત્યાં એની સમાધિની માથે। જો આ ઝાડવા છે આશ્રમમાં, અહીંયા આ બધું સાફ કરવાનું છે। તમે જોવો ને તો હવે જો આ દાદા આપણા વિડીયો જોતા ફોનમાં, આ ભાઈ કે એના વિડીયો હું જોવા કે આ ભાઈ લેતે 2.5 લીટર સોડાનો બાટલો લઈને આવી ગયા અત્યારે। એની દાદા ફોનમાંથી ઉછું જોતા જ નથી। ના ભાઈ બધા સામું જોવે છે ને આ ભાઈ 2.5 લીટર બાટલો લઈને પાછા આ બાજુ પોગવા આવી ગયા। પછી તમને ખબર હશે અત્યારે જો આપણે માલ બનાવી નાખ્યો છે મસ્ત કઢી, અને હવે આપણે કામ ચાલુ કરી દેવાનું છે। જુઓ કેમ છે બધા સોડા પીવાના, બાપુ પાછા ચા બનાવવા મળ્યા છે। હવે અહીંયા આ બધા બેઠા છે, આપણે સમજવું જોઈએ તમે બ્લોગ બનાવો એમ કહે છે, કાંઈ વાંધો નહીં। તમને બધાને મારા વિડીયો જોઈને મજા આવતી હોય બનાવી જોવું। જો બાપુ ચા મૂકી દીધો છે। હવે બાપુનું નામ તો મને નથી આવડતું અત્યારે, પણ બાપુ ચા મસ્ત બનાવે છે, એમાં ના નહીં। ઓમ નમો નારાયણ કીધું બાપુએ। જો આ ભાઈ કાંક કહેતા પણ આવડેનું હોય છે લેવાનું થતું જ નથી, નહીં ખાલી આપણું ખુદનો જ રાખવાનો છે। આ બધા ફનિક છે બધા, એટલે બહુ મજા આવશે આપણને। જો પછી આપણે રાણીગંજમાં આવી ગયા હતા હનુમાન દાદાએ, ડેલો ખુલતો નતો, ઘણી મહેનત કરવી, આમથી હાથ નાખ્યું ત્યાંથી પછી ખોલ્યું આપણે। આ ડેલો ખુલી ગયો છે। હવે જો પાછો આપણે બંધ કરવો પડશે ડેલો। અત્યારે ડેલો બંધ કરીને હાલો, ડેલો બંધ થઈ ગયો છે ને હવે આપણે જો હનુમાન દાદાનું મંદિર છે, તમે બધા દર્શન કરી લો મિત્રો। બોલ્યો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, હનુમાન દાદાની જય। આપણે રાણીગંજમાં આવેલું છે, જૂના રાણીગંજમાં આવેલું છે હનુમાન દાદાનું મંદિર। તો બધા જોઈ લેજો ભાઈ મંદિર, આ બધું જોઈ લ્યો। આ તો વર્ષો જૂની ભાઈ ગાડી જોવા મળે મને, ઘણા વર્ષો થઈ ગયેલા છે। આ ગાડી વેચવાની છે, જે કોઈને લેવી જરા કોમેન્ટ કરી નાખજો। જો ભાઈ આ બધા આવવા મળ્યા। જો આ આંબલીનું ઝાડ છે, અને આ ભાઈ તો ઉઈ ગયા નહીં રાતે। આ ભાઈને ગરમી થતી તે કુલરમાં બેઠા રહે એમને, કાંઈ વાંધો નહીં। પછી તો આપણે ભાઈ કેમેરામાં આમ જોઈએ તેમ જોઈએ, પછી તો ભાઈ આમાં પાસે તો એટલે કાંક તો એન્ટ્રી પાડવી પડે, કાંઈ વાંધો નહીં। જુઓ આ બાપુ આવી ગયા હતા અહીંયા, આપણે કીધું ભાઈ તમને બધાને મજા આવતી હતા, અત્યારે જ આપણે બાપુના ઘરે આવી ગયા છે, પછી શું થાય? અત્યારે આપણે બાપુની ઘરે આવી ગયા ને બાપુ કે આ તમે બનાવી રાખો બ્લોગ। જો આ ભાઈ ફોનમાં ઘૂસી ગયા અત્યારે। તો પછી જો આપણે રાતે આ બધું સણાઈને તૈયાર થઈ ગયું હતું મસ્તીનું, પ્લાસ્ટર બ્લાસ્ટર કોબુ બોબુ બધું આપણે કરી નાખ્યું હતું। જુઓ આ મંદિર બધું મસ્ત મજાનું કરી નાખ્યું હતું। લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને શેર કરી નાખજો, કેમ છે કેમ નહીં। વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અને પછી જો બાપુની હાલત કાંક આવી થઈ ગઈ હતી, જુઓ મોટું બોટું કાંઈ આમ દેખાય નહીં એવું કરી દીધું હતું, કોઈ ઓળખે નહીં જુઓ। એના કપડાની હાલત તમે જુઓ કેમ થઈ ગયું બધું, બાપુને જોવા હોય નકરી ચેમેટ ને એવું જ લાગેલું છે। એટલે કાંઈ વાંધો નહીં, તમને બધાને અમારો વિડીયો જોવાની મજા આવી તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો। અને આ બધા જો હાથ પગ ધોવા મળે છે, વાસણ ધોવા મળે છે, અમારો વિડીયો જોવાની મજા આવતી હોય જરા કોમેન્ટ કરી નાખજો। જય સીતારામ, ટાટા બાય બાય। અમારા વિડીયોમાં નવા હોય તો કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો। અને અમારી હાલત કાંઈ આવી થઈ ગઈ હતી। બાય બાય, ટાટા।